વડોદરામાં કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે જય રણછોડ કોમ્પ્લેક્સની ઘટના સામે આવી હતી અને જેમાં મહિલાઓએ ઇંગ્લેન્ડ લોન્દ્રીની દુકાનમાંથી 25,000 જેટલા રૂપિયા લઈને ભાગી ગઈ હતી। દુકાનદાર મહિલાઓની પાછળ ભાગતો હતો અને ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। મહિલાઓને કોઈ પકડી ના શકે તે માટે જાતે જ નિવસ્ત્ર થઈ ગઈ હતી। મહિલાઓએ રોડ પર રૂપિયા ફેંકી દીધા અને લોન્ડ્રીવાળાને પરત મળ્યા હતા। પોલીસ દ્વારા સીસીટીવી જોઈને પબ્લિક સામે ગેરવર્તણૂક કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે મહિલાને પકડીને પૂછપરછ શરૂ કરી હતી। કેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં 12:50 કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ। હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફીકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। આમ સામે